આપણા લોકગીતો એટલે હૈયાના ઊંડાણથી વેદનાની વહેતી સરવાણી. કવિઓ કહે છે આ લોકગીતોની પાછળ કંઈક વેદના છુપાયેલી છે, કંઈક મર્મ છુપાયેલો છે. માએ તે દીકરી વળાવી આરેલોલ, કરો દીકરી સુખ દુઃખની વાત જો, કવળા સાસરિયામાં જીવ મૂરેલોલ. પછવાડે ઊભી નણંદ હાંભળે રેલોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. નણદીએ જઈ સાસુને સંભળાવી ઉરેલોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. સાસુએ જઈ સસરાને સંભળાવી ઉરેલોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. સસરાએ જય જેઠને સંભળાવી ઉરેલોલ, વહુ કરે છે મોટા ઘરની વાત જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. જેઠે જઈ પરણાને સંભળાવી ઉરેલોલ, તારી વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. હેજી રે વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. પરિણાએ તેજી ઘોડો છોડ્યો રેલોલ, ગયો પોતે ગાંધીડાને હાટ જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. અધશેર અફીણિયા તોળાવ્યા રેલોલ, પાશેર તોળાવ્યો સોમલ ઘાર જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. સોનલા વાટકડે અમલ ઘોળિયા રેલોલ, પીવો ગોરી ન કર હું પી જાવજો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. ઘટક દયને ગોરા દે પી ગયા રેલોલ, તાણી એને ઘર ચોળાની હોડ્યો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. આટકાટના લાકડા મંગાવ્યા રેલોલ, ખોખરી હાંડી માં લીધી આગ જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. હોજી રે વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. પેલો વિહામો ઘરને આંગણે રેલોલ, બીજો વિહામો જાપા બાર જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. ત્રીજો વિહામો ગામને ગોંદરે રેલોલ, ચોથો વિહામો સમશાન જો, આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. હેજી રે વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલોલ. સોનલા સરીખી વહુ નીચે બળે રેલો
રૂપલા સરીખી ઉડે રાખજો, આવો વે વગોયા મોટા ખોરડા રે લોલ. બાળી જાળીને ઘેર આવ્યા રે લોલ. હવે માડી મંદિરીએ મોકળાશજો, વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ. હેજી રે વહુએ વગોયા મોટા ખોરડા રે લોલ. આ ભવનો શિયાળો હવે હું થયો રે લોલ. હવે માડી દેજો દોટા દોટજો, સૌનો ઓશિયાળો હવે હું થયો રે લોલ. સૌનો ઓશિયાળો હવે હું થયો રે લોલ. એક નાનકડું એવું પંખીના માળા જેવું ગામડું ગામ. એક ખાનદાન દંપતી રહે. બંને પતિ પત્ની આનંદથી પોતાનો સંસાર રથ ચલાવે છે. કુળદેવી માતાજીની કૃપાથી તેમના ઘેર ફૂલની કળી જેવી એક દીકરીનો જન્મ થયો. પુત્રી જન્મે એટલે સામાન્ય રીતે બાપને ચિંતા થાય. પુત્રીથી જાતા મહતીય ચિંતા, કસ્મે પ્રદેયેતી મહાન વિતર્કઃ, દત્વા સુખમ પ્રાપ્યસી વા દુઃખમેતી, કન્યા પિતૃત્વમ ખલુ કષ્ટદાયી. પુત્રી જન્મે એટલે બાપને ચિંતા થાય કે કોને આપવી. સારો મૂર્તિઓ જોઈને પરણાવીએ પણ તે સારો જ નીકળે એની ખાતરી શું? તેથી પુત્રીનું પિતૃત્વ કષ્ટદાયી હોય છે. સમયનું ચક્ર સદાય ફરતું રહે છે. ફૂલ જેવી બાળકીએ ધીરે ધીરે યુવાનીમાં પ્રવેશ કર્યો ત્યારે એ દંપતીના ઘેર પુત્રનો જન્મ થયો. યુવાન દીકરી પોતાના નાના એવા 1 વર્ષના ભાઈને હેતથી રમાડે છે. દીકરી યુવાન થતા તેના વાજતે ગાજતે લગ્ન લેવાના. ચોરીના 4 ફેરા શરૂ થયા. 1 વર્ષની ઉંમરનો નાનેરા ભાઈને બાપ તેડીને લાવ્યો ને નાના હાથે ભાઈએ જવતલ હોયમાં જાડેરી જાનને વળાવી બાપે પોક મૂકી. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેળુમાં મારો વીડો ફૂટી ગયો. આમ દીકરીને સાસરીએ વળાવી. દીકરીનું સાસરિયું ઘણું દૂર હતું. સાસરીએ ગયાને 20 વર્ષના વાણા વાઈ ગયા, પણ દીકરીએ પિયરના ઝાડવા જોયા નથી. પિયર તરફ ઓશિકું રાખી દીકરી એના બાપને ને એના નાના ભાઈને રોજ યાદ કરીને આંસુડા સારે છે. દીએ દળાવે મુને, રાતડીએ કંતાવે રે સઈ, પાછલે પરોઢીએ પાણીડા મોકલે રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી. આમ લગ્નને 20 વર્ષના વાણા વાઈ ગયા, પણ દીકરીનો ખોળો પણ ખાલી છે. તેથી સાસરિયામાં કામની સાથે સાથે મેણા ટોણાનો પણ વરસાદ વરસે છે. બેનડી પથારીમાં સૂતા સૂતા વિચાર કરે છે, જેદી મારા લગ્ન લેવાના તેદી ઘોડિયામાં સૂતેલા મારા ભાઈએ મારા જવતલ હોયમાતા. એ ભાઈ આજે 20 વર્ષનો થયો છે ને એના લગ્ન છે. મારો ભાઈ મને તેડવા આવશે. મારો ભાઈ કેવો રૂડો લાગતો હશે. બાપ એના દીકરાને કહે છે કે બેટા, બેનને તેડવા જાય છે, પણ બેન 20 વર્ષથી પિયરમાં આવ્યા નથી. એના સાસરિયા થોડા વહમાં હશે, તેથી બેનને ના મોકલે તો બહુ દુઃખી ના થતો. માં કહે છે કે બેટા, બેનને કદાચ ના મોકલે તો પૂછી તો જોજે કે સુખમાં તો છે ને, બેનને કાંઈ દુઃખ તો નથી ને. ઘોડા પર સવાર થઈ ભાઈ બહેનના ગામના પાદરમાં પહોંચે છે. સરખી સૈયર સાથે પાણી આરે પાણી ભરવા આવેલી બહેન દૂરથી પોતાના ભાઈને ઓળખી જાય છે. માતાની આંખના અણહારે એ વીરાને ઓળખ્યો ને ઝટપટ પાણી ભરીને
વીરાના વારણા લેવા બહેન પોતાને ઘેર પહોંચે છે ને હરખમાં બહેન ભરેલ હેલે ઓસરીમાં ચડી સામી ઊભી સાસુ જુએ છે ને કહે છે કે હા વહુજી, કેમ આટલો બધો હરખ? બહેન કહે છે કે મારો ભાઈ મને તેડવા આવ્યો છે, એમાં આટલો હરખ શાનો? ગોળામાં પાણી ભરી અને ઘરમાં બેસો જાઓ. ભાઈ આવ્યો, સૌને રામ રામ કર્યા, કંકુ ચોખા કંકોત્રી આપી. ભાઈ કહે છે કે મારા લગ્ન છે, તેથી તમે સૌ આવજો અને હું મારા બેનને તેડવા આવ્યો છું. બેન કાન હરવા કરીને ઓરડામાં બેઠા બેઠા ભાઈની વાતને સાંભળે છે. મારા વીરાનો અવાજ તો અસલ મારા બાપુ જેવો છે. બેનનો હરખ ક્યાંય સમાતો નથી. ભાઈની વાત સાંભળી સાસુ કહે છે, અત્યારે તમારા બેન નહીં આવે હો, અમારે ઘણું કામ છે. તમારા લગ્નના માંડવાના દિવસે તમારા બેનને અમે મૂકી જઈશું. ભાઈ આ અપમાનનો ઘૂંટડો પી જઈને કહે છે, ઠીક, તો હું જરા મારી બેનને મળી આવું, પછી જાઓ. તમે માંડવાના દિવસે બેનને મૂકી જજો. ઓરડામાં જઈ ભાઈ પોતાની બહેનને મળે છે. બહેનનો દુબળો દેહ જોઈ ભાઈ મનમાં વિચાર કરે છે કે બહેનને દુઃખ તો કંઈક હશે. બહેનની રજા લઈ ભાઈ નીકળે છે, પણ વળી ભાઈને વિચાર આવ્યો કે માએ કીધું તું કે બહેનને પૂછી જોજે કે બેન સુખી તો છે ને. ડેલીએથી ભાઈ પાછો વળ્યો. બેન ચોધાર આંસુએ રડે છે, પણ ભાઈને આવતો જોઈ બહેને જટ આંસુડા લૂછી નાખ્યા. ભાઈ આવીને કહે છે કે બહેન, માએ કીધું તું કે બહેનને પૂછતો આવજે કે બહેન સુખમાં છે કે દુઃખમાં. આંસુડાના બંધ હવે છૂટી ગયા. બહેનની આંખમાંથી બોર જેવડા આંસુડા ટપકવા લાગ્યા. બહેન બોલ્યા, વીરા, તારે મારા સુખ કે દુઃખ જોવા હોય તો આજની રાત અહીં રોકાઈ જા. ભાઈ ત્યાં રાત રોકાય છે. ભાઈ બહેન જે સુખ દુઃખની વાતો કરતા એ વાત છાની છુપી રીતે નણંદે સાંભળે છે. નણંદ ગડગડતી દોટ મૂકીને પોતાની મા પાસે એટલે કે બેનના સાસુ પાસે જાય છે. નણંદલે સાસુને સંભળાયું કે વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ. આમ નાની સરખી વાત એકબીજા પાસે જતા વાત વણસે છે અને કવિના શબ્દો સરી પડે છે.